કાર્યને કારણે કોઈ ઠાકોરજી સામે આંગળી છે, કોઈ આપણા પુષ્ટિમાર્ગ માટે આંગળી છે. એટલે વ્યવહાર કુશળ રહેવું વૈષ્ણવે. સંસારમાં એવો વ્યવહાર રાખો કે દરેકને એમ લાગે કે અમારી જોડે તો બહુ સારું, અમને તો બહુ સાચું, અમારી જોડે તો બહુ પ્રેમ. પણ આપણે જ જાણીએ કે આપણો પ્રેમ તો ઠાકોરજી માટે છે, પ્રભુ નિમિત્તે છે. આ કાપટ્ય ભાવ, તો આ પુષ્ટિ જીવ છે એ કાપટ્ય ભાવ. અને વૈષ્ણવત્વમ હિ સહજમ. મહાપ્રભુ, વૈષ્ણવતા એ બહુ સહજ છે, સ્વાભાવિક છે. કારણ કે તમારી અંદર પુષ્ટિ ભક્તિનું બીજ છે અને એ બીજ પડ્યું છે એટલે વૈષ્ણવતા સહજ. અને વૈષ્ણવ હંમેશા સહજ હોય. એને દેખાડવાની કે બતાવવાની કે પ્રભાવિત કરવાની કે આકર્ષિત કરી લેવાની કે વાહવા કરાવવાની એવી કોઈ ઈચ્છા વૈષ્ણવને ન હોય. જ્યારે પણ ભક્તિ કરો છો, ભક્તિનું ઓપોઝિટ વર્ડ છે દંભ. જ્યારે જીવનમાં દંભ આવે તો ભક્તિ જતી. એટલા માટે જે પણ કરીએ છીએ આપણા માટે એક જ ઉદ્દેશ્ય છે, મારો ઠાકોરજી રાજી થાય, મારો પ્રભુ પ્રસન્ન થાય. દુનિયા પ્રભાવિત થઈ કે નહીં એની પડી નથી વૈષ્ણવને, પ્રભુની પ્રસન્નતાની પડી છે. જો આપણો આનંદ શું? પ્રભુની ખુશી અને પ્રભુને ખુશ થયેલા જોઈએ એ જ આપણી પ્રસન્નતા, એ જ આપણો આનંદ. જેમાં ઠાકોરજી પ્રસન્ન થાય એ જ આપણા માટે સૌથી મોટું સત્કર્મ છે કે આ કરવાથી મારો ઠાકોરજી રાજી થઈ ગયો, મારો પ્રભુ પ્રસન્ન થઈ ગયો. વાર્તા સાહિત્યમાં કેટલા પ્રમાણો આપણને મળે. પ્રભુ પ્રસન્નતા માટે પોતાનું સર્વસ્વ, પેલું 1.25 લાખનું ગુલાબ લઈને આવે, મારા ઠાકોરજીને લાયક છે, વાર્તામાં આવે છે. અને શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એવા તો અનેક પ્રસંગો છે. તો વૈષ્ણવત્વમ હિ સહજમ, જે સહજ છે એ વૈષ્ણવ છે. સ્વાભાવિકતા, નિર્દોષતા, નિર્લેપતા, સાત્વિકતા અને કેવલ ને કેવલ પ્રભુના થવાની આકાંક્ષા જેની અંદર છે એ વૈષ્ણવ છે. એટલે હું તો ઘણી વાર કહું ને, પ્રભુને લાયક થવું બહુ અઘરું છે. કે હું પ્રભુને લાયક થઈ જાઉં, કોઈ એમ કે તો આખા ગીતાજીમાં 12મો અધ્યાયને કાઢી સભક્ત મે પ્રિય, સભક્ત મે પ્રિય, કેટલું લાંબુ લિસ્ટ છે. તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો એને કેને ચિત. તમે આખું જો લિસ્ટ જુઓ, ભગવાનને કેવો ભક્ત ગમે આખું લિસ્ટ મળશે. હવે આવા ચાર્ટ બનાવીએ ને આપણે તો કહીએ આમાં ચોકડી, આમાં ચોકડી, આમાં ચોકડી. આપણો તો ક્યાંય કોઈ મેળ પડે એવો નથી કે જેમાં પ્રભુને લાયક થઈ શકાય. તો પ્રભુને લાયક થવું કઠિન છે, પણ પ્રભુના થવું સાવ સહેલું છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનને લાયક બનાવવાની તમને મહેનત નથી કરતા, તમને ભગવાન ના બનાવવાની કોશિશ કરીએ છીએ. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, छिन छिन में अपराध परत है, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. ये तो भक्त स्वीकारे છે કે પ્રભુ અનેક દોષોથી ભરેલો છું, પણ એટલી સમજ મહાપ્રભુજીની કૃપાથી આવી છું કે જેવો છું એવો તમારો છું. બ્રહ્મ સમજ લેતી વખતે હાથમાં તુલસી દલ લઈ અને મહાપ્રભુજી બોલાવડાયું છે, હે કૃષ્ણ હું તારો છું. અને બસ જો આટલું યાદ રહે ને કે હું કૃષ્ણનો છું, તો આ સમગ્ર અપરાધો ક્ષણમાં સરી જાય. તો વૈષ્ણવત્વમ હિ સહજમ, સહજતા છે. અને આમ પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદમાં આગળ અન્ય પ્રકારના જીવો, ચર્ષણી જીવની વાત કરી કે આ ચર્ષણી જીવ કેવો છે કે જે બધે ભટકે છે પણ ક્યારેય કોઈનો નથી થયો, એ ચર્ષણી જીવ છે. અને ભટક્યા જ કરે છે, એની ક્યાંય નિષ્ઠા નથી આવતી. એટલે એક જુદો પ્રકાર બતાવ્યો જીવનો, ચર્ષણી જીવ, જેની ક્યાંય નિષ્ઠા હોય. ઘણી વાર લોકો કહે હવે તો નથી પહોંચી વળાતું, એટલા મંદિરો, બધે જતા જતા થાકી જવાય. પણ કોણ કે છે બધે જા? ક્યાંક તો નિષ્ઠા રાખ. હા, આદર બધાને હોય, સત્કાર બધાને હોય, સન્માન બધાનું હોય, પણ ક્યાંક તો નિષ્ઠા હોય ને માણસ. તારે કોને પામવા છે, તારે કોને મેળવવા છે એ તો નક્કી કર. બધાને આદર આપ. કન્યા પરણીને આવે, પતિ પતિ છે, એના સગાઓ કોઈ વિરોધ નથી કરતા. સસુરને સન્માન, દિયરને, જેઠને બધાને આદર હોય, પણ પતિ તો પતિ છે ને. એમ તે કોને પામવાનો નિર્ધાર કર્યો છે એનો સંકલ્પ તો કર. પણ ચર્ષણી જીવને ક્યાંય નિષ્ઠા ના આવે.
એને થાય અહીંયા કર્યું, એના કરતા ત્યાં જાત તો કામ જલ્દી થઈ જાય, એટલે ત્યાં જાય એટલે પાછું કંઈક છાપામાં બીજું આવી જાય કે ઓ અહીંયા 2 મિનિટમાં નિકાલ, એટલે પેલો ત્યાં ભાગે અને ભટકતો જ રહે. અને ભટકતા જીવને ક્યારે પણ લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. આમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સિદ્ધાંત રહસ્યમ દક્ષિણ ચરણ મહાપ્રભુજીનું 8.5 શ્લોક ષષ્ઠ સ્કંદ સાથે સમાનતા કરી. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ બહુ જ મહત્વનો ગ્રંથ 16 ગ્રંથમાંનો છે. બહુ જ મહત્વ, કારણ કે એક એવી ઐતિહાસિક ઘટના સાથે, એવી એક અલૌકિક ઘટના સાથે આ ગ્રંથ જોડાયેલો છે કે જે પુષ્ટિ માર્ગના પાયાની ઘટના છે. કે જે દિવસથી જે આ એક ઘટના ઘટી અને મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો, એ ઘટનાએ આ પુષ્ટિ ભક્તિ દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ ખોલી દીધો. અને એ ઘટનાની જો વાત કરું અને જેનું ડોક્યુમેન્ટ કહી શકાય, મહાપ્રભુજીએ જેને આ ગ્રંથમાં આલેખી છે જે ઘટના, મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે, ગોકુલ પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ યમનાષ્ટક રચના રચી, પારાયણ કર્યું. દસમે ભાગવતજીનું પારાયણ પૂર્ણ થયું અને એકાદશીની રાત્રિ હતી. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. રાત્રિ આવી એકાદશી અને મહાપ્રભુજી પવિત્ર એકાદશી છે. પોતાના હાથે મહાપ્રભુજીએ 360 તારનું પવિત્રું સિદ્ધ કર્યું. જો આ પવિત્રાનો ઉત્સવ એ કોઈ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી, એ બહુ પ્રાચીન કાળનો ઉત્સવ છે. એમ કહેવાય છે પવિત્ર નામનો એક અસુર હતો અને એણે મહાદેવજીની ઉપાસના કરી હતી. અને કેટલા તપ પછી મહાદેવજી પ્રસન્ન થયા અને એણે વિનંતી કરી કે આપની 12 મહિનાની સેવા મને કેમ સિદ્ધ થાય. અને ત્યારે કહ્યું કે આ 360 તારનું પવિત્ર બનાવીને ધરાવીશ તો આખા વર્ષની સેવા તારી આવશે. અને ત્યારથી આ પવિત્રાનો અન્ય જગ્યાએ ભૂલાઈ ગયો અને પુષ્ટિ માર્ગમાં એની પરંપરા ચાલુ રહી, કારણ કે એની સાથે આ એક દિવ્ય ઘટના ઘટી ગઈ. અને એટલા માટે આપણે ત્યાં પવિત્રાનો ઉત્સવ વિશેષ રૂપે ઉજવાય છે. અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આ 27 અને 28 પવિત્રા એકાદશી અને બારસના દિવસે ત્રિવિધ સ્વરૂપની પ્રતિષ્ઠા અને 56 ભોગનો મનોરથ આપણે બધા જ સાથે મળી શ્રીનાથ ધામ હવેલીમાં ઉજવવાના છીએ. એટલે અધિક માસ પછી આ ઉત્સવ આપણને સાથે જે સિદ્ધાંત રહસ્ય પ્રાગટ્યનો એ દિવસ, પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ જેને કહેવાય, પવિત્રા એકાદશી એ સ્થાપના દિવસ છે. એ દિવસે ઠાકોરજીએ મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. એકાદશી પવિત્રા સિદ્ધ કરીને રાખ્યા છે. ચિંતા કરી રહ્યા છે મહાપ્રભુજી આ હજારો દોષોથી ભરેલા જીવનો ભગવાન સાથે સંબંધ કઈ રીતે થાય. કારણ કે દરેક શાસ્ત્રો તમે જુઓ, ગીતાજી, ભાગવતજી, દરેક શાસ્ત્રોમાં જોશો તો એમ જ દેખાશે કે નિર્દોષ થા, દોષોને છોડી દે તો હું તારો સ્વીકાર કરું, બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય. હવે થવા તો આપણે ઈચ્છીએ છીએ પણ થવાતું નથી એ પણ જાણીએ છીએ. જો માણસની લિમિટેશન છે, ક્યાંક ક્યાંક પુણ્ય કરી શકે છે પણ પાપ છોડવું એના માટે બહુ અઘરું છે. પાપમાંથી મુક્ત કેમ થવાય ને જો નિર્દોષ ન થઈએ અને પ્રભુ સ્વીકાર ન કરે તો ક્યારે આપણા જેવા જીવોનો ભગવત પ્રાપ્તિનો અધિકાર જ ન થાય. અને જયારે આ ચિંતા કરી રહ્યા છે, એક સમય ચિંતા ચિત આઈ દૈવી કહી વિદ જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી વિચાર કરે, હું દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે ભૂતલ પર આવ્યો છું,
પણ આસુરીઓ સાથે, સંસારીઓ સાથે મળીને આ દૈવી જીવ પણ પોતાના સ્વરૂપ ભૂલી ગયા છે. કેમ કરીને એમને ઓળખવા અને કેમ કરીને એમનો ભગવત સંબંધ કરાવો? કારણ કે આ દૈવી પણ આસુરી સાથે મળી અને કેવલ લૌકિક આવેશવાળા થઈ ગયા છે, સંસારમાં ખૂપાઈ ગયા છે. અને આ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે. મધ્યરાત્રિનો સમય છે અને એ જ સમયે બોલો ગોવર્ધન નાથ કી જય. સાક્ષાત ગોવર્ધનનાથજી પ્રગટ થયા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું. જો આ એક ઘટના આજે પણ ગોકુલની એ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટના બેઠા હો તો તમને અનુભવ થાય, એની દિવ્યતાનો અહેસાસ થાય. મધ્યરાત્રિએ પ્રગટ્યા શ્રીજી બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને કહ્યું, હે વલ્લભ, આપ ચિંતા શા માટે કરો છો? આ બ્રહ્મ સંબંધ મંત્ર આપને આપું છું. આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. હું આપને વચન આપું છું. પહેલું વચન આપ્યું, આપ જેને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. આ ચાર વચને શ્રીનાથજી મહાપ્રભુજી સાથે બંધાયા. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો અને જે પવિત્ર 360 તારનું હતું. હિન્દુ ગણના પ્રમાણે 360 દિવસ વર્ષના માનવામાં આવે છે અને એક એક તાર, એક એક દિવસનો ભાવ અને ઠાકોરજીને પવિત્ર મહાપ્રભુજીએ ધરાવ્યું. મિશ્રી ભોગ ધરી મન ભાઈ. મિશ્રી આરોગાવી. ઘણી વાર લોકો કે આ મિશ્રી તો હમણાં આવી, પ્રાચીન સમયમાં થોડી મિશ્રી. સૌથી પહેલી મિશ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને આરોગાઈ. મૂળ પુરુષમાં કોઈ વર્ણન છે, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કી બિદ જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. અને એ સમય પ્રગટ થયા, કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. કંઠ પવિત્ર ધરાવ્યું અને મિશ્રીનો ભોગ ધરાવ્યો. પ્રભુના એ અલૌકિક સૌંદર્યને મહાપ્રભુજી માણી રહ્યા છે અને મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટકનું પ્રાગટ્ય આ સમયે થયું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ. મહાપ્રભુજીએ મધુરાષ્ટકનું ગાન કર્યું. ગાન કરતા કરતા એ રસાત્મક સ્વરૂપના આનંદનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને જ્યાં પ્રભુ અંતર ધ્યાન થયા બાજુમાં દમલાજી સુતા હતા. મહાપ્રભુજીનો આનંદ માયો નહીં. અરે દમલા, તે કછું સુન્યું? અને દમલાજી શ્રવણ કરી રહ્યા હતા, સુઈ રહ્યા હતા, સંભળાય બધું. પણ જો એમ કહી દે કે સાંભળ્યું તો મહાપ્રભુજી જેટલું જ્ઞાન એમનું થઈ જાય, સમાનતા થઈ જાય. એટલે ઉભા રહીને બે હાથ જોડીને દંડવત કરીને કહ્યું, જયરાજ, સુન્યો પર સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરા પણ સમજ્યો નહીં, કારણ કે આપ કૃપા કરીને ન સમજાવો તો પ્રભુની વાણીને અમે કેમ સમજી શકીએ? કારણ કે અમે તો જીવ બુદ્ધિ છીએ. ભગવદ વાણીનો પણ અર્થ જીવ બુદ્ધિથી જ કરીશું. પણ ઠાકોરજી શું કહેવા માંગે છે એ તો જે એમના હૃદયમાં બિરાજતા હોય ને. એટલે જ મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિદ, સર્વોત્તમ સુંદર. પ્રભુના હૃદયની જાણનારા શ્રી મહાપ્રભુજી. એટલે જ તો આપણો સેવાક્રમ સેવા રીત પ્રીત વ્રજજન કી મહાપ્રભુજીએ પ્રગટાવ્યું. કારણ કે આજે ઠાકોરજીને શું પહેરવું છે અને શું આરોગવું છે એ તો વલ્લભ જ જાણી શકે, આપણે તો જાણી ન શકીએ. એટલે જ વલ્લભની પ્રગટાવેલો સેવાક્રમ આપણે ફોલો કરતા હોઈએ છીએ. કારણ કે પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. પ્રભુને શું રૂચે છે અને શું નથી રૂચતું એ તો શ્રી વલ્લભ જ જાણે છે. આપણે તો આપણું ગમતું આરોગાવી દઈએ, આપણું ગમતું પહેરાવી દઈએ
આ ચળકતું બહુ સારું છે, આજે તો આ જ પહેરે. અરે તને સારું લાગે છે, આજે પ્રભુ આ મૂડમાં છે પહેરવાના. અરે તને ભાવે છે કે આરોગ આવીશ. ઠાકોરજીના જે શું આરોગવું છે પ્રભુના હૃદયની કોણ જાણે? તો કે શ્રી વલ્લભ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ, પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. અહીંયા મધુરાષ્ટકનું ગાન કર્યું છે. દમલાજીએ કહ્યું સુન્યો પર સમજ્યો નહીં, પ્રભુ કહા આજ્ઞા કર રહે થે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજીએ તો એટલી મોટી કૃપા કરી, દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મને કર્યો છે અને આજ્ઞા કરી કે આપ દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. બારસનો દિવસ છે. કહ્યું દમલા જાઓ જમનાજી મેં સ્નાન કરકે આવો. અને દમલાજીમાં સ્નાન કરી ધોતી ઉપરનો ધારણ કરી દમલાજી ઠાડા છે. હાથમાં તુલસી દલ મહાપ્રભુજી આપ્યું છે. અને જે બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું હતું, બીજા દિવસે મહાપ્રભુજીએ આ પૃથ્વી ઉપર પહેલું બ્રહ્મ સંબંધ શ્રી દમલાજીને કરાવ્યું. બોલો દામોદર દાસ હરસાની કી જય. સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ શ્રી દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું. અને બ્રહ્મ સંબંધ કરાવી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી અને દમલાજીને આ ગ્રંથ ભણાવ્યો, જે ગ્રંથનું આપણે દર્શન કરવા છે. અને પ્રાય ઘણા વૈષ્ણવો નિત્યના પાઠમાં સિદ્ધાંત રહસ્યનો પણ પાઠ કરતા હોય છે. આ ગ્રંથ કે જેમાં જે ઘટના ઘટી મહાપ્રભુજી સાથે એનો ઉલ્લેખ સ્વયં મહાપ્રભુજી આમાં કર્યો છે. તિથિ સમય સાથે અને શું આજ્ઞા કરી એનો પણ ઉલ્લેખ કરે અને એ આજ્ઞાને મહાપ્રભુજી આગળ સમજાવી પણ છે. આવો પ્રથમ શ્લોકનું દર્શન કરીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણના અમલ પક્ષમાં, અમલે પક્ષ સુદ એકાદશ્યામ મહાનિશી, એકાદશીની મહાનિશી. જો આપણે ત્યાં કેટલી રાત્રિઓ પ્રસિદ્ધ છે. એક ઠાકોરજી પ્રગટ થયા જન્માષ્ટમીની રાત્રિ, બીજી મહારાસની રાત્રિ અને અન્ય રાત્રિઓની પણ ચર્ચા છે. પણ ત્રીજી મહત્વની આપણા માટે એ છે આ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. આ પવિત્ર એકાદશીની મધ્યરાત્રિ. શ્રાવણ માસ સૌથી પહેલા કહ્યું તો વિષ્ણુનો માસ છે. દરેક માસના અધિષ્ઠાતા દેવતા હોય. એની પણ ટીકામાં આચાર્યો ઘણી ચર્ચા કરી છે કે સુંદર ટીકા ઉપલબ્ધ છે. તો વિષ્ણુનો માસ છે એટલે સંકેત કર્યો ઠાકોરજી જ કૃપા કરવાના છે. આ માસના અધિષ્ઠાતા જ પ્રભુ છે. શુક્લ પક્ષે અમલ, જ્યાં અંધકાર દૂર થાય, પ્રકાશ પથરાય, એટલે કે એવો સમય કે જ્યાં પ્રકાશ તરફ જવાની રાત્રિ છે. એવા અમલ પક્ષે એકાદશ્યામ, એકાદશી. એકાદશી મહાત્મ્ય આપ બધા જાણો છો. 11 ઇન્દ્રિયોને પવિત્ર થવાનો સમય. જે દિવસે એકાદશ ઇન્દ્રિયો પવિત્ર હોય એ એકાદશી. અને મહાનિશી, એ મહાનિશી છે, સાધારણ રાત્રિ નથી. કારણ કે સાક્ષાત જે રાત્રિએ પ્રભુ પ્રગટ થયા હોય અને પ્રભુએ પ્રગટ થઈ પોતાની પ્રભુતા, પોતાની કૃપાલુતા પ્રગટાવી હોય, એ સાધારણ નિશી ન હોય, એ તો મહાનિશી છે. કારણ કે પ્રભુ તો પ્રગટ થયા અને પોતાના કૃપા માર્ગને પણ પ્રગટ કર્યો. કારણ કે અત્યાર સુધી આજ્ઞાઓ શરણાગતિની ગીતાજી ભાગવતજીમાં હતી. આજ્ઞા પ્રભુએ કરી કે મામ એકમ શરણમ વ્રજ, યા અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાતો, અનન્ય ભાવે મને ભજ, મારા શરણમાં આવો, તમેવ શરણમ ગચ્છ. આજ્ઞાઓ કરી પણ પ્રોસેસ નથી બતાવી, વિધિ નહોતી બતાવી કે શરણમાં જવાની વિધિ શું. આજ્ઞા તો કરી શરણમાં આવો, પણ જવાય કઈ રીતે? પણ આજના દિવસે ઠાકોરજીએ શરણાગતિની વિધિ આપી. આ બ્રહ્મ સંબંધ શું છે? વિધિવત ભગવાનની શરણાગતિ છે.
એને જ આપણે બ્રહ્મની સાથે શરણાગતિનો સંબંધ, એને બ્રહ્મ સંબંધ આપણે કહીએ છીએ. ચર્ચાઓ તો ઘણી આચાર્યોની બહુ ગહન ચર્ચાઓ પણ છે, પણ આપણે એમાં નથી જતા. કારણ કે બ્રહ્મ અને પુરુષોત્તમ એની પણ વાત હરિરાયજી આદિ કરે છે. કોની સાથે જીવનો સંબંધ થાય છે? બ્રહ્મ સંબંધ સમય બ્રહ્મની સાથે, અને સેવા પધરાવો ત્યારે પુરુષોત્તમની સાથે, એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. તો અહીંયા મહાનિશિ અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. મને કોઈ સ્વપ્ન આવ્યો, સંકેત આવ્યો, અવાજ સંભળાયો એમ નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને એમણે કહ્યું પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે, એ અક્ષરે અક્ષર હું કહું છું એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. એ અલૌકિક અને દિવ્ય ઘટના, જેને પુષ્ટિ માર્ગના ઇતિહાસની સર્વોત્તમ ઘટના, સર્વોચ્ચ ઘટના કહી શકાય. કે જે સમયે, કારણ કે અમુક ઘટનાઓ બહુ મહત્વની છે. એક સૌથી પહેલા જોવા જાઓ પુષ્ટિ માર્ગના ઐતિહાસિક ઘટનાઓમાં, તો યજ્ઞ નારાયણ ભટ્ટના અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને ઠાકોરજી આપેલું વચન કે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા ઘરે પધારીશ. બીજું, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. ત્રીજું, આ બ્રહ્મ સંબંધનો દિવસ. ચોથું, શ્રીનાથજી મહાપ્રભુજીનું પ્રથમ મિલન. પાંચમું, શ્રી મહાપ્રભુજી નિત્ય લીલાધામમાં પધાર્યા. છઠ્ઠું, શ્રી ગોપીનાથજી અને ગુસાઈજીનો. એવી ઘણી ઘણી ઘટનાઓની આપણે ચર્ચા કરી. અમુક તિથિઓ એ બહુ મહત્વની તિથિઓ છે પુષ્ટિ માર્ગના ઇતિહાસ, અને એ તિથિઓથી ઇતિહાસ રચાયો છે, લખાયો છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસઃ. એમાં મારું કાંઈ ઉમેરતો નથી, મારું કાંઈ જોડતો નથી. ઠાકોરજીએ જે કહ્યું એ અક્ષરે અક્ષર તમને કહું છું. અને એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતાઃ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વેષાં દેહ જીવયો, સર્વના દેહના અને જીવના એ સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા. અને આ દોષો 5 પ્રકારના છે. બ્રહ્મ સંબંધ કરવા માત્રથી સર્વ દોષોની નિવૃત્તિ. જો આ શરણાગતિની આ વિધિ જ્યારે કરો છો, ગીતાજીમાં ભગવાનનું વચન છે અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો. ગમે તેવો પાપી હોય પણ જ્યારે મને શરણાગત થાય, મારો થાય, ત્યારે એને સાધુ જાણ. અને મહાપ્રભુજી આપણને સર્વને, કારણ કે અમે લોકો પણ મહાપ્રભુજી વતી તમને બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. બ્રહ્મ સંબંધ આપનારા તો આપણને બધાને મહાપ્રભુજી જ છે. ચરણે રાખો શરણે રાખો હે વલ્લભાધીશ વાલા રે. શ્રીજી ભાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે. શરણે રાખો શરણે રાખો હે વલ્લભાધીશ વાલા રે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ ઠાકોરજી પ્રગટ થયા છે. બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ અને આજ્ઞા મહાપ્રભુજીને કરી, અને મહાપ્રભુજીએ સમસ્ત દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યો અમને સાચા વૈષ્ણવ માનુને. કલિયુગના જીવોને ઉગાર્યા પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો રે. સ્વરૂપ સેવા બતાવી અમને ચંપારણના વાસી રે. શરણે રાખો શરણે રાખો
વાલા રે. આ દિવસે બ્રહ્મ સંબંધ મંત્ર ભૂતલ ઉપર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. બાકી આ મંત્રનું પ્રાગટ્ય લીલામાં છે. નિત્ય લીલામાં પણ એવી ઘટનાનો પ્રસંગ આપણે ત્યાં ભાવાત્મક ગ્રંથોમાં પ્રાપ્ત છે કે ઠાકોરજી અને સ્વામીજીની અખંડ લીલાઓ નિત્ય લીલામાં થાય છે. એકવાર નિકુંજમાં બેઠા ઠાકોરજી રાધા 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 નામનો અખંડ જાપ કરે છે અને રોમ રોમમાં કૃષ્ણ પ્રગટ થઈ ગયા. હા, રોમ રોમમાં રાધા પ્રગટ થઈ ગયા કૃષ્ણ. એટલામાં રાધાજી આવ્યા. દૂરથી જોયું તો રોમ રોમમાં પ્રગટેલા રાધાજીને દૂરથી એમ દેખાયું કે કોઈ ગોપી ઠાકોરજીની નિકટ છે. ઓહો, હું પ્રભુને આટલા દૂરથી મળવા આવીને પ્રભુ બીજા કોઈ ગોપી સાથે બેઠા, જાઓ વાત નહીં. નારાજ થયા અને માન દઈ પીઠ દઈને ગુસ્સો કરીને બિરાજી ગયા. પ્રભુ મારી જોડે વાત ન કરતા. પ્રભુને પણ નારાજગી થઈ. અરે, હું એમનું જ રટણ કરું છું ને મારાથી નારાજ થાય છે, તો જાઓ રાધાજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંનેના હૃદય વિરહની અગ્નિમાં બળવા લાગ્યા. કહી તો દીધું વાત નહીં કરું, પણ બંને એકબીજા વગર રહી શકે એમ થોડી છે. એકબીજાને ક્ષણવાર પણ જુએ નહીં તો પ્રબળ વિરહ પ્રગટ થઈ જાય. બંને પીઠ દઈને બિરાજ્યા છે અને એ સમયે સ્વામીજીના હૃદયમાં રહેલો કૃષ્ણનો ભાવ અને ઠાકોરજીના હૃદયમાં રહેલો રાધાજીનો ભાવ, સ્ત્રી ભાવ અને ત્રીજું સાક્ષી સ્વરૂપ, આ ત્રણ સ્વરૂપ પ્રગટ થઈને એક થયું. અને આ સ્વરૂપ ઠાકોરજી અને સ્વામીજીના હૃદયમાંથી પ્રગટ થયો. મનાવ્યા રાધાજી. અરે, ઠાકોરજી તો આપનું જ ચિંતન કરતા હતા, આપ જ હતા જેનું પ્રતિબિંબ આપને દેખાયું, અન્ય કોઈ નહોતું. રાધાજીને બહુ તાપ થયો. અરે, મારી ગેરસમજ થઈ. પ્રભુ મારું ચિંતન કરતા હતા અને મેં શંકા કરી, શું કરું? ચાલો પ્રભુની ક્ષમા માંગો. અને રાધાજી આવ્યા નિકટ, વલ્લભનો હસ્ત પકડી વલ્લભ પધરાવીને લાવ્યા સ્વામીજીને. ઠાકોરજીની સન્મુખ બિરાજ્યા અને બે હાથ જોડીને સ્વામીજીએ કહ્યું, હે કૃષ્ણ, હું તમારી છું. પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં સ્વામીજીના મુખે. અને એ જ રીતે ઠાકોરજીએ પણ કહ્યું, હે રાધાજી, હું તમારો છું. બંનેનું માન હરાઈ ગયું. બંનેને શ્રી વલ્લભ સ્વરૂપે હાથ પકડી સિંહાસનમાં બિરાજ્યા અને યુગલ સ્વરૂપ સુવર્ણના સિંહાસનમાં બિરાજ્યું છે. ત્યારે આ વલ્લભ સ્વરૂપે બે હાથ જોડીને કહ્યું, શ્રી એટલે સ્વામિનીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને આમ 3 વાર શ્રી વલ્લભના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. આમ પંચાક્ષર અને અષ્ટાક્ષર નું પ્રાગટ્ય તો નિત્ય લીલા ધામમાં છે, પણ અહીં ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજી પધાર્યા છે અને ઠાકોરજીના મુખે જો મંત્ર સાંભળે તો જ સંપ્રદાય પ્રગટ થાય. એમને કોઈને કલ્પના યા કોઈની વાણીથી ન થાય. ભગવદ આજ્ઞાથી જેનો પ્રારંભ થયો હોય એને જ ઓથેન્ટિક સંપ્રદાય કહેવાય. એને જ એ જ મંત્રની પરંપરા કહેવાય. તો પ્રભુના મુખે મહાપ્રભુ તો જાણતા જ હતા, પણ આ બ્રહ્મ સંબંધ મંત્ર જેને ગદ્ય મંત્ર કહીએ છીએ. ગદ્ય એટલે લિટરેચર, પોએટ્રી એટલે પદ્ય. તો પહેલા છે ગદ્ય, લિટરેચર છે, જે આગળ બોલીએ છીએ ને, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય છે અને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવો હું જીવ, મારો દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ આદિ આદિ જે આપણે હે કૃષ્ણ હું તારો છું, એમ જે ગદ્ય મંત્ર આપણે બોલીએ છીએ, તો આગળ જે બોલીએ છીએ એને ગદ્ય કહેવાય, લિટરેચર કહેવાય. અને છેલ્લે જે 5 અક્ષર બોલીએ છીએ, કૃષ્ણ તારો છું, એને કહેવાય પંચાક્ષર. તો આમ ઠાકોરજીએ પ્રગટ થઈને આ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો છે અને મહાપ્રભુજીને આજ્ઞા કરી, આ જે કોઈ પણ બ્રહ્મ સંબંધ પાવશે એના બધા જ દોષોનું નિવારણ થઈ જશે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. બધા દોષો નિવૃત્ત થઈ જશે, પણ કોના? દેહ અને જીવયો. 5 દોષ જીવના છે અને 5 દોષ દેહના છે. એટલે જ કહ્યું સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. દોષ 5 પ્રકારના છે, પણ કહ્યું દેહ જીવયો. દેહના 5 દોષ
અને જીવના 5 દોષ. જીવના 5 દોષ કયા? દશમસ્કંદની કથા તમે ભાગવતજીની સાંભળી હોય તો પૂતના જ્યારે પ્રવેશ કરે છે અને વ્રજમાં આવે છે ત્યારે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે આ પૂતના સાક્ષાત અવિદ્યાનું પ્રતીક છે અને અવિદ્યા પૂતના 5 પર્વા છે અને આ 5 પર્વ અવિદ્યાના જે જીવને ગ્રસિત કરે છે આ જીવના દોષો છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો સ્વયં ઠાકોરજીએ જુદા જુદા અસુરોને મારી અને વ્રજભક્તોના દૂર કર્યા. આપણે એવું કહીએ ધેનુકાસુરને માર્યો, કાલિયનાગનું દમન કર્યું, તો ધેનુકાસુર એ કેવલ ધેનુકાસુર નહોતો. સમસ્ત જેટલા વ્રજભક્તો હતા ને એમની અંદર જે દેહાધ્યાસ, દેહ બુદ્ધિ જે હતી, દેહ માટે આસક્તિ હતી, એનું મૂર્તિમંત સ્વરૂપ આ ધેનુકાસુર હતું. અને ભગવાને ધેનુકાસુર નથી માર્યો, સમસ્ત વ્રજભક્તોનો દેહાધ્યાસ મારી નાખ્યો. કાલીય નાગનું દમન નથી કર્યું, પણ વ્રજભક્તોની અંદર જે ઇન્દ્રિયાધ્યાસ હતો, ઇન્દ્રિયોની જે આસક્તિ હતી, ભગવાને કાલીયનું દમન કરી સમસ્ત વ્રજભક્તોની ભીતર ઇન્દ્રિયાધ્યાસને સમાપ્ત કર્યું. એટલે આ અસુરોનું મારવું, કારણ કે વ્રજમાં ઠાકોરજી અસુરોને મારવા આવ્યા